આજના દિવસે આપણે ખાતું અને ખાતાના પ્રકારો એના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ ખાતું એટલે શું એનો પ્રારંભિક પરિચય આપણે પ્રકરણ નંબર 1 એમાં પારિભાષિક શબ્દોની અંદર મેળવી ગયા છીએ. તો ખાતું એટલે તો કે હિસાબી તારણ, ચોક્કસ પ્રકારનું હિસાબી તારણ જેને આપણે ખાતા તરીકે આપણે ઓળખી શકીએ. દાખલા તરીકે આખા વર્ષ દરમિયાન જેટલી પણ ખરીદી થઈ કે આખા વર્ષ દરમિયાન જેટલું પણ વેચાણ થયું, તો એ ખરીદીના વ્યવહારો એ ચોક્કસ જગ્યાએ નોંધવામાં આવે, ખરીદ ખાતે નોંધવામાં આવે. તો આખા વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી થઈ એનો આપણને ખ્યાલ આવે. એટલે કે ખાતું એટલે શું, તો કે ચોક્કસ પ્રકારના વ્યવહારો કોઈ ચોક્કસ એક જ જગ્યાએ ભેગા કરી કે એકત્ર કરીને નોંધવા માટેની એક આખી પ્રક્રિયા, અને એમાંથી જે હિસાબી તારણ બહાર નીકળે એને આપણે ખાતા તરીકે ઓળખી શકીએ. તો આ રીતે જેટલી પણ બાબતો ધંધાની અંદર જેટલા પણ ટ્રાન્ઝેક્શનો બને છે એના માટે અલગ અલગ પ્રકારના ખાતાઓ ખોલવા પડશે. દાખલા તરીકે કેટલી રોકડ આવી ધંધામાં અને કેટલી રોકડ ગઈ છે એ તમારે જાણવું હોય તો રોકડ ખાતું ખોલવું પડે. વેચાણ કેટલું થયું એને લગતી બાબતોની તમારે આખી વિગતો જોઈએ છે તો વેચાણ ખાતું ખોલવું પડે. એટલે કે ચોક્કસ પ્રકારના એક સરખા વ્યવહારોને કોઈ એક જ જગ્યાએ નોંધી અને એમાંથી હિસાબી તારણ બહાર કાઢવું એનું નામ ખાતું. તો ખાતાની અંદર જનરલી 3 પ્રકારો પડે છે કે આમ મુખ્ય 2 પ્રકારો છે. તો પહેલું છે વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિઓના ખાતા. તો વ્યક્તિના ખાતાની અંદર જીવંત વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેની આપણે ચર્ચા આગળ કરીએ છીએ. બિન વ્યક્તિઓના ખાતા કે જે વ્યક્તિઓ નથી, તો એની અંદર 2 પ્રકારો પડે છે, માલ અને મિલકતના ખાતા અને ઉપજ અને ખર્ચના ખાતા. તો જનરલી આપણા જે ઉધાર જમાના નિયમો છે એ પ્રમાણે 3 જ પ્રકારો આપણે પાડીશું. ડાયરેક્ટ 3 પ્રકારો કે વ્યક્તિના ખાતા કે જેમાં કુદરતી અને કૃત્રિમ તમામ પ્રકારની વ્યક્તિઓનો સમાવેશ થાય. બીજું છે માલ અને મિલકત ખાતાનો નિયમ. તો એમાં માલ અને મિલકતના ખાતા, તો કે તમામ માલના ખાતા અને તમામ પ્રકારની મિલકતોના ખાતા આવે છે. અને ત્રીજું છે ઉપજ અને ખર્ચના ખાતા. તો આ રીતે તમારા ખાતાના 3 પ્રકારો પડશે: વ્યક્તિ ખાતા, માલ અને મિલકતના ખાતા અને ઉપજ અને ખર્ચના ખાતા. તો અહીંયા એક ખાતાનો નમૂનો આપેલો છે, જેમાં ડાબી બાજુ છે એ ઉધાર બાજુ છે, અહીંયાથી 2 ભાગ પડે છે, આ ડાબી બાજુ છે, આ બાજુની જમણી બાજુ છે. ઉપર અહીંયા જેનું નામ લખીએ એનું એ ખાતું બનશે. દાખલા તરીકે શ્રી ખરીદ ખાતું, અથવા તો શ્રી વેચાણ ખાતું, શ્રી રોકડ ખાતું, અથવા રમેશભાઈ હોય તો શ્રી રમેશભાઈનું ખાતું. તો એની અંદર નમૂનો કઈ રીતે છે, તો અહીંયા સૌપ્રથમ તારીખનું ખાનું છે, એના પછી જે તે વિગત કે જે તે બાબતો ત્યાં લખવાની આવશે વિગતના ખાનામાં. પછી નોંધપાના નંબરનું ખાનું ત્યાં રહેલું છે કે કયા ચોપડેથી તમે નોંધ લાવ્યા છો એની લગતી બાબતો ત્યાં લખાશે, અને રકમ રૂપિયા લખાશે. સેમ એ જ ખાના જે ડાબી બાજુ છે એ જ જમણી બાજુ તમને આપેલા છે તારીખ, વિગત, નોંધપાના નંબર અને રકમ રૂપિયા. તો આ ખાતાનો એક સાદો નમૂનો છે કે જેની અંદર આપણે ઉધાર અને જમાના ટ્રાન્ઝેક્શનને આ રીતે ઉધાર અને જમા બાજુ બે બાજુ લખવાના છે, અને એ રીતે ખાતાને બંધ કરી અને એની બાકી કાઢવાની છે. તો એ બધી બાબતો શરૂ કરતા પહેલાં સૌપ્રથમ ખાતાના પ્રકારો. તો ખાતાના પ્રકારની અંદર પ્રથમ પ્રકાર છે વ્યક્તિના ખાતા. તો વ્યક્તિના ખાતા કોને કહી શકાય, તો કે જેટલી પણ જીવંત વ્યક્તિઓ છે એ તમામ પ્રકારની જીવંત વ્યક્તિ અને જે કૃત્રિમ વ્યક્તિઓ છે, કૃત્રિમ એટલે કુદરતી વ્યક્તિ નથી, એ કૃત્રિમ વ્યક્તિ કહેવાય. તો એવી કૃત્રિમ વ્યક્તિઓ કે જે સંસ્થાઓ છે, બેંક છે, કંપનીઓ છે, એ બધું એમાં આવી શકે. તો એ બધાના જે ખાતાઓ છે એ વ્યક્તિ ખાતામાં આવે. એમાં 2 જ પ્રકારની વ્યક્તિ આવશે, એક જીવંત વ્યક્તિ અને એક કૃત્રિમ વ્યક્તિ, એટલે કે એક સજીવ વ્યક્તિ અને એક નિર્જીવ વ્યક્તિ. તો આ બે પ્રકારની જે વ્યક્તિઓ છે એના ખાતા જે છે એ વ્યક્તિ ખાતાની અંદર આવશે. એનો વિગતવાર આપણે અભ્યાસ કરીએ તો તમારે હવે તમને કોઈ પણ ખાતું આપેલું હોય તો એ ખાતું કયા પ્રકારમાં આવે એ તમારે એને અલગ પાડવું પડશે. એટલે જનરલી 3 પ્રકારો પડશે: વ્યક્તિ ખાતું, માલ અને મિલકતનું ખાતું અને ઉપજ અને ખર્ચનું ખાતું. તો વ્યક્તિ ખાતાની અંદર સમજીએ તો એમાં પહેલું છે કે તમામ જીવંત વ્યક્તિઓ જે છે, મારા તમારા જેવી જેટલી પણ વ્યક્તિઓ છે જેને 2 આંખ, 2 કાન, નાક, હાથ, પગ બધું રહેલું છે, માણસ છે પૂરેપૂરો, એવી તમામ વ્યક્તિઓ જીવંત વ્યક્તિઓ છે, એ તમામ જીવંત વ્યક્તિઓના ખાતા છે એનો સમાવેશ એની અંદર થાય. એટલે કે દાખલા તરીકે રામ નામનો કોઈ વ્યક્તિ છે તો રામનું ખાતું, જોસેફનું ખાતું, અમીનાનું ખાતું, ચાહે કોઈ પણ ધર્મની એ વ્યક્તિ હોય,
પણ જેટલી પણ જીવંત વ્યક્તિઓ છે, રમેશભાઈ, મહેશભાઈ, જેટલી પણ વ્યક્તિઓ છે, મુકેશ અંબાણી છે, અનિલ અંબાણી છે, રતન ટાટા છે, આ બધાના ખાતા છે એ વ્યક્તિના ખાતામાં જ આવશે. એવી જ રીતે બીજું છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓના ખાતા. તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ કોને કહી શકાય? તો કે કોઈ એવી સંસ્થા કે કોઈ એવી કંપની કે કોઈ એવી પેઢી કે જે કાયદેસર રીતે સરકાર માન્ય છે અને સરકારની અનુમતિથી જ ધંધો ચલાવે છે. તો એની અંદર કોઈ પણ પ્રકારની એકાકી વેપારી પેઢી આવે, ભાગીદારી પેઢી આવશે, કંપની આવશે, બેંક આવશે, જાહેર સંસ્થાઓ આવશે, પુસ્તકાલયો આવે, દવાખાના આવે, જીમખાના આવે, વીમા કંપની આવે, ધર્માદા ટ્રસ્ટ આવે, શાળાઓ આવે, કોલેજ આવે અને સ્થાનિક સ્વરાજની કોઈ પણ સંસ્થા આવી શકે. એટલે કે આ બધાનો સમાવેશ એ કૃત્રિમ વ્યક્તિઓમાં થાય. કૃત્રિમ વ્યક્તિ એટલે જે કુદરતી નથી, મારા અને તમારા જેવી કુદરતી વ્યક્તિ નથી. કૃત્રિમ એટલે નોંધાયેલી સંસ્થા કે જેની સરકારના ચોપડે નોંધ થયેલી છે ને જે કાયદેસરનો ધંધો ચલાવે છે કે કાયદેસરનું કંઈ કામ કરે છે. તો એવી તમામ સંસ્થાઓ એ બધાના ખાતા છે એ પણ વ્યક્તિના ખાતામાં જ આવે અને એને કૃત્રિમ વ્યક્તિ તરીકે આપણે અહીંયા ઓળખી શકીએ. તો એમાં છે રિલાયન્સ કંપની લિમિટેડનું ખાતું અથવા ડીએમ બારડ હાઈસ્કૂલનું ખાતું અથવા કોઈ પણ વીમા કંપનીનું ખાતું. આવી બધી બાબતો જે છે એ બધાના જેટલી પણ સંસ્થાઓ જે છે, કંપનીઓ છે, એ બધાના ખાતા એ વ્યક્તિ ખાતામાં આવશે. એના પછી છે માલિકના અંગત ખાતા. એટલે માલિકનું પોતાનું અંગત ખાતું છે. માલિક અંગત ટ્રાન્ઝેક્શન કરે, ત્રીજા પક્ષ સાથે નહીં, અંગત રીતે ટ્રાન્ઝેક્શન કરશે ધંધાની સાથે. તો એમાં મૂડી ખાતું, પછી ઉપાડ ખાતું, આવકવેરાનું ખાતું. આવકવેરાની સાથે જ એક ભળતો શબ્દ છે કરવેરા. તો કે કરવેરા છે એ ધંધા માટે હોય છે એટલે એ ધંધાનો ખર્ચ ગણાય, તો એ ઉપજ ખર્ચ ખાતામાં આવશે. પણ આવકવેરો એ વ્યક્તિનો વ્યક્તિગત વેરો છે. એટલે કે ધંધાના માલિકનો વ્યક્તિગત વેરો છે, એની પોતાની વ્યક્તિગત આવક ઉપર લાગે. એટલા માટે એ એનું પર્સનલ એટલે કે અંગત ખાતું કહેવાશે આવકવેરાનું ખાતું. જીવન વીમા પ્રીમિયમનું ખાતું. જો ખાલી વીમા પ્રીમિયમ છે, અહીંયા પણ સમજવા જેવો મુદ્દો છે. ખાલી વીમા પ્રીમિયમ છે તો એ ધંધાનું વીમા પ્રીમિયમ કે ધંધાનો જે વીમો ઉતરાયો છે એનું વીમા પ્રીમિયમ છે, તો એ ધંધાનો ખર્ચ ગણાશે એટલે ઉપજ ખર્ચ ખાતામાં આવશે. પરંતુ જો જીવન વીમા પ્રીમિયમ છે તો એનો મતલબ કે કોઈ વ્યક્તિનો જિંદગીનો વીમો તમે લીધેલો છે, જિંદગીનો વીમો માલિકનો જ હશે, તો અથવા તો એના અંગત સગા સંબંધીનો ઘરના કુટુંબ સભ્યનો હશે એટલે જીવન વીમા પ્રીમિયમનું ખાતું જે આવે એ માલિકનું અંગત ખાતું કહેવાય. તો એ પણ વ્યક્તિ ખાતામાં આવશે. અને આવકવેરા રિફંડ, માલિક જે આવકવેરો ભરે એમાંથી એને રિફંડ મળશે તો એ પણ તમારું વ્યક્તિ ખાતાની અંદર આવશે. પછી ચોથું છે લેણા અને દેવાને લગતા તમામ ખાતા. તો લેણા અને દેવા એટલે ધંધાને જે લેણા અને દેવા ઊભા થાય. પહેલી વાત તો એ કે વ્યક્તિ ખાતા ક્યારે ઊભા થાય? તો કે ઉધાર વ્યવહાર છે ત્યારે જ વ્યક્તિ ખાતા ઊભા થાય. રોકડ ટ્રાન્ઝેક્શન હોય છે તો એની અંદર વ્યક્તિ ખાતા ઊભા થવાનો સવાલ જ નથી. વ્યક્તિનું ખાતું ત્યારે જ ઊભું થશે જ્યારે ઉધાર ટ્રાન્ઝેક્શન છે એટલે કે ચૂકવણીઓ બાકી રહી ગઈ છે, શાખ ઉપરનો વ્યવહાર છે, ત્યારે જ વ્યક્તિના ખાતા એ આવશે ટ્રાન્ઝેક્શનની અંદર. તો એમાં લેણા અને દેવાના ખાતા એટલે તમામ પ્રકારના લેણદારો, તમામ પ્રકારના દેવાદારો. હવે આ લેણદારો અને દેવાદારો એ જીવંત વ્યક્તિઓ જ છે. એ કનુભાઈ છે, મનુભાઈ છે, રમાબેન છે, મીના છે, અમીના છે, આ બધી વ્યક્તિઓ જ છે લેણદાર અને દેવાદાર પણ. તો એ તમામ પ્રકારના લેણદારો અને દેવાદારોના ખાતા, એની ઉપર તમે લેણી હુંડી કે દેવી હુંડી, લેણી હુંડી માંગતા હોઈએ અથવા દેવી હુંડી તમારે ચૂકવવાની હોય તો એ પણ તમારા લેણા અને દેવાને લગતા ખાતા થયા. તો એ પણ તમારા લેણદાર કે દેવાદારને તમારે ચૂકવવાની કે આપવાની થતી હોય છે કે મેળવવાની થતી હોય છે, તો એ પણ તમારા લેણા અને દેવાને લગતા ખાતા છે. પ્રોવિડન્ટ ફંડ જે ધંધાનું દેવું કહેવાય છે. એવી જ રીતે આ ચાર બાબતો, અગાઉથી ચૂકવેલા ખર્ચા, અગાઉથી મળેલા હક, ચૂકવવા બાકી ખર્ચા અને મળવાની બાકી આવક, એમાંથી 2 દેવા છે અને 2 લેણા છે. તો આ ચાર બાબતો પણ ખાસ ધ્યાનમાં લેવી કે એ પણ તમારા વ્યક્તિ ખાતાની અંદર જ સમાવેશ થશે. આ એવી બાબતો છે કે જે અપવાદ છે. જનરલી વ્યક્તિ ખાતાની અંદર કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ આ 2 વધારે યાદ રહે છે આપણને, પણ આવી અમુક બાબતો એ આપણે મગજમાં રહેતી નથી. પણ આ બધું વ્યક્તિ ખાતાની અંદર જ આવશે, કારણ કે ઓલ ઓવર એ છેલ્લે ટ્રાન્ઝેક્શન પૂરું થાય ત્યારે છેલ્લે એ બાબત વ્યક્તિ ખાતા ઉપર આવીને ઊભી રહેતી હોય છે. એટલે કે જે પર્સનલ દેવા કે લેણા જે છે તમારા ધંધાને લગતી બાબતોના, એ તમારા તમામ જે બાબતો છે એ વ્યક્તિ ખાતાની અંદર આવશે.
અને પાંચમો મુદ્દો છે અનામતોના ખાતા. તો અનામતો વિશેનો ઉલ્લેખ અત્યારે આપણી નવી ટેક્સ્ટ બુકની અંદર ક્યાંય પણ ખાતાના પ્રકારોની અંદર કોઈ પણ જગ્યાએ ટેક્સ્ટ બુકની અંદર કરેલો નથી. હું જૂના કોર્સની જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને અત્યારે આ પાંચમો મુદ્દો આપણે લઈએ છીએ. જનરલી તમને ક્યાંય આવે તો તમારે એ બાબત ધ્યાનમાં લેવી, કારણ કે નવા સિલેબસની અંદર આપણે જે તમારી જે ચોપડી અત્યારે તમે ખોલશો તો એની અંદર ક્યાંય અનામતોનું ખાતું લગભગ ક્યાંય આપેલું નથી. તો અહીંયા એક બાબત સમજવા જેવી છે કે નામું છે એની અંદર અનામતોના ખાતા હોય જ છે, તો કોર્સમાં ન હોય એવું તો બનવાનું નથી. તો અનામતોના ખાતાની અંદર બે બાબતો આવી શકે કે કાં એ વ્યક્તિ ખાતામાં પણ આવી શકે અને કાં એ ઉપજ ખર્ચમાં પણ આવી શકે, અથવા તો વ્યક્તિ અને ઉપજ ખર્ચ બેયમાં લખી શકાય. તો એમાં થોડું અસમજ ભરેલું અથવા તો થોડીક વિવાદાસ્પદ બાબતો છે. આમ વિવાદ નથી, નિર્વિવાદ બાબતો છે, પણ કહેવાનો મતલબ કે એને વ્યક્તિ ખાતામાં નાખો તો પણ ચાલે અને ઉપજ ખર્ચમાં નાખો તો પણ ચાલે. દાખલા તરીકે સામાન્ય અનામત શું તો કે ધંધાના માલિકે ક્યાંય પણથી જે ધંધામાં રૂપિયો બચે છે એ રૂપિયો એણે અનામત તરીકે એક બાજુ સાઈડમાં મૂકી રાખ્યો છે, તો એ વ્યક્તિગત ખાતામાં આવશે અત્યારે. પણ માનો કે એમાંથી ખર્ચ થાય તો પાછું એ ઉપજ ખર્ચમાં જતું રહેશે. એટલે કહેવાનો મતલબ ત્યાં કે એ જૂના કોર્સની બાબતો છે જે એ નવા કોર્સની અંદર આપેલી નથી, છતાંય આપણી સમજ માટે કે આપણને ક્યાંય આડું આવે તો આપણને ખબર હોવી જોઈએ કે આ વસ્તુને આપણે કઈ જગ્યાએ મૂકવાની છે. તો અનામતના ખાતા એમાં અમુક જે વ્યક્તિ ખાતામાં આવશે અને અમુક ઉપજ ખર્ચમાં આવશે, અથવા તો બેમાં તમે લખો તો પણ ચાલે. અમુક અનામતો એવું છે કે જે છેલ્લે વ્યક્તિ ઉપર ડિપેન્ડ હોય, ધંધાના માલિક ઉપર ડિપેન્ડ હોય, તો એ વ્યક્તિ ખાતામાં જતું રહેશે. ને અમુક છેલ્લે ખર્ચ થઈને કે આવક થઈને બહાર નીકળશે તો એ ઉપજ ખર્ચમાં જશે. તો એમાં સામાન્ય અનામત છે, મૂડી અનામત છે, ઘાલખાદ અનામત કે જે દેવાદારો ઉપર તમે અનામત ઊભું કરો છો, એટલે કે દેવાદારો એટલે તમારું લેણું જે છેલ્લે વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ છે, તો એ વ્યક્તિ ઉપર જતું રહેશે. એવી જ રીતે વટાવ અનામત, દેવાદાર વટાવ અનામત, તો એ પણ દેવાદારો ઉપર જ ઊભું કરવામાં આવે છે. તો કહેવાનો મતલબ કે ચોપડીમાં ભલે ઉલ્લેખ નથી, પણ જૂની બાબતોને કે નામાને ધ્યાનમાં રાખીને આપણે એ સમજ હોવી જોઈએ કે અનામતોને લગતી બાબતો છે એ પણ આપણા સિલેબસની અંદર આવેલી છે અથવા તો સમાયેલી છે. તો ક્યાંક ને ક્યાંક ભલે ખાતાના પ્રકારોમાં આડી નહીં આવે, પણ જે તે જગ્યાએ તમને આડી આવે ત્યારે તમને કન્ફ્યુઝન ન રહેવું જોઈએ કે આ વસ્તુ ક્યાં આવશે. તો આ પાંચ બાબતો મેં તમને અહીંયા સમજાવી. એ પાંચે પાંચ બાબતો જે છે એ વ્યક્તિ ખાતાની અંદર સમાવેશ થશે. એમાં પાંચમી બાબત એ જે અનામતોના ખાતા છે એ અપવાદ છે કે જે પ્રોપર વ્યક્તિમાં જ આવશે એવું નથી, ક્યારેક એ ઉપજ ખર્ચમાં પણ આવી શકે.